નમસ્કાર મિત્રો, કેમ મજામાં બધાને? જય શ્રી કૃષ્ણ. આજ સવારમાં 7 વાગ્યામાં જો મોટર ચાલુ કરી દીધી છે. કપામાં પાણી પાઈ દઈએ. કાલે ખાતર નાખ્યું હતું. બે ત્રણમાં હાલે ભેગું હો. પાણીમાં વાત પુષ્કળ છે ને ભાઈ. જોઈ લો અમે તો કુદરતી ફૂલનો નજારો. જોઈ લો મસ્ત મજાની ગામડાની ભેહું ભાઈ. જેમાં મિલનભાઈ પાણી છાંટે છે. હોટકી કેવી મસ્તીની રાખી છે. હાલો મિત્રો, તો આપણે વાડીનો રસ્તો વાડી આટો મારી આવીએ. તો આંબે માટી દવા છાંટે છે. કામકાજ થોડું હાલે. બધા ખેડૂતે પાણી ચાલુ કરી દીધા. વરસાદ થઈ ગયા પછી કપામાં માંડવીમાં બધા કામકાજ ચાલુ થઈ ગયા છે. હવે આપણે એમ થયું કાલે બોર પછી જરાક ચક્કર મારીએ. હું વાડીએ કામકાજ હાલે છે. તો આપણે બીજા ખેતરની માંડવી એમાં માટી દવા સાથે હાલા બાજુમાં ચક્કર મારીએ. વેકરામાં કેવું પાણી જાય છે. આપણો કૂવો છે આ વેકરાની કાંઠે જ છે. વેકરામાં પાણી આવા રેસના બહુ જાય છે. ઘણું બધું ભાઈ પાણી જાય. 5-7 મોટરનું પાણી જાય છે. મસ્ત મજાનું જોઈ લો. ઘનઘોર જંગલ જેવું છે હો. ચકલા ચીચી કરે ને વાંહુથી પાણી ભીરું. જવા ભેં વ્યાઈ ગઈ. પાડી એવી આપણે દેવું ન માથે બેહે હો. હેલો મિત્રો, જોઈ લો ઉદયપુર ગામ. જો સાંજ પડી ગઈ. ભેહું બધા ગામમાં આવી ગયા. બધા જ્યાં અમારું ઉદયપુર ગામ છે. જ્યાં અમે શિવ મંદિર છે. આપણી ઉદયપુરની નિશાળ જોવા 1 થી 8 ધોરણ સુધીની. જો આપણા ઘરની બાજુમાં ફરતે વાડિયું છે. દવા માંડવી ને દવા કપા ને દવા ડુંગર. આપણી બાજુમાં ડુંગર છે બધા.
જો અહીં પવન ચક્કીની લાઇટું દેખાય જો પવન ચક્કી દેખાય જો લાઇટું દેખાય જો આપણે ઉદયપુરમાં જ નથી પણ અહીં વડવાના અને સત્તાપરની સીમમાં જ છે. આરતીનું ટાણું થઈ ગયું હવે.